અને અમદાવાદમાં ઘૂસણખોરો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી। ચંડોળામાં 150 થી વધારે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા અને હજુ પણ ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન શરૂ છે। જેસીબીથી ડિમોલિશનની કામગીરી શરૂ છે। ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી કરાઈ રહી છે। ઘૂસણખોરો ઝડપાયા તે બાદ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। 60 થી વધુ જેસીબી સાથે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચંડોળાના સરોજનગરમાં ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ કર્યું। પોલીસની ટીમે મકાનો ખાલી કરાવ્યા હતા। ચંડોળા તળાવ સહિતનો જે વિસ્તાર છે આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે, કારણ કે અહીંયા મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વસવાટ કરે છે। તેમણે ઝૂંપડા બાંધી દીધા છે, બાંધકામ કરી દીધા છે અને ઘણા બધા તો એવા છે કે જેમણે દસ્તાવેજો પણ બનાવી દીધા છે। અમદાવાદમાંથી 100 કરતાં વધારે બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા। એએમસી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર છે અને બધાની હાજરીમાં આ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। 2000થી વધારે પોલીસ જવાનો બંદોબસ્તમાં છે કે જેના કારણે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને। ગઈકાલે ગેરકાયદે વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા। પોલીસ કમિશનર જીએસ મલિક ચંડોળા તળાવ પહોંચ્યા। એસઆરપીની 10 ટુકડીઓ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવી છે। તો ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો જાણે કે રાફડો ફાટ્યો છે। અહીંયા સંખ્યાબંધ ગેરકાયદે દબાણો કરી દેવામાં આવ્યા અને એ તાજેતરમાં જ કરવામાં આવ્યા એવું નથી, એ 2010થી કરવામાં આવ્યા રહ્યા છે અને અત્યાર સુધીમાં 100 કરતાં વધારે એવા લોકો છે, ગેરકાયદે ઘૂસણખોરો છે કે જેમની ધરપકડ પણ કરવામાં આવી છે। જોકે ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે 890 કરતાં વધારે ઘૂસણખોરો, બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરી લેવાય છે, અટકાયત કરાય છે, પરંતુ અત્યારે આ ચંડોળા વિસ્તાર કે જેને મિની બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવે છે, અહીંયા આ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી રહ્યું છે પોલીસ અને એએમસીના અધિકારીઓની હાજરીમાં। લલ્લુ કરીને એક લલ્લુ બિહારી નામથી ઓળખાય છે। એના તમે જુઓ કેવી રીતે એન્ક્રોચમેન્ટ એને કર્યા છે। એના ઘણી બધી દુકાનો બનાવી લીધી, મકાનો જુઓ। અહીંયા એના 200થી વધારે તો ઓટો રિક્ષાઓ એ રાખતા હતા, ભાડા ઉપર આપતા હતા અને એની પાસે ઘોડા પણ અહીંયા મળ્યા છે। તો એની પ્રવૃત્તિ આવી હતી કે લોકોને ખોટા રેન્ટ એગ્રીમેન્ટ બનાવી અને એ લોકોના જે આધારના જે બનાવવાનું જે કાર્યવાહી છે એમાં મદદ કરતા હતા। તો એના વિરોધ આપણે એફઆઈઆર આજે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરી છે અને અહીંયા એ જોઈને ખરેખર તાજુબ લાગે છે। આ બધું તલાબનો એરિયા છે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે કે તલાબમાં કે જાહેર જગ્યામાં એ રીતે એન્ક્રોચ થઈ નહીં શકે। અગાઉ પણ અહીંયા 2009માં ખાસા ડિમોલિશન જે આ રીતેનો છે અને એટલું મોટું તો નહીં, પણ પહેલાં પણ અહીંયા કોર્પોરેશને ડિમોલિશન કર્યા હતા, પણ એ લોકો ફરીથી આ બનાવી લે છે।